અર્જુન તો શું સહદેવ? અર્જુન શું? એ તો એમના કક્ષમાં નિંદ્રાધીન છે. હા ભ્રાતાશ્રી, એ તો ગાઢ નિંદ્રામાં હોય એવું લાગે છે. અસંભવ. આટલી બધી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પણ એ નિંદ્રાધીન છે. ભ્રાતાશ્રી, મને લાગે છે કે ભીષ્મ પિતાની પ્રતિજ્ઞાથી એ કદાચ જ્ઞાત જ નથી. એવું ના બને. એને જાણ તો છે જ. મને લાગે છે એ ખૂબ જ ભયભીત થઈ ગયો હશે, એટલે સૂઈ ગયો છે. આપણે એમને જઈને પૂછી લઈએ. હા ચાલો, અંદર જ પ્રવેશીએ. અરે ભગવાન, આપ અને ભ્રાતાશ્રી યુધિષ્ઠિર, ભ્રાતાશ્રી ભીમ, નકુલ, સહદેવ, તમે બધા અહીં? હા, અમારી તો ઊંઘ જ ઉડી ગઈ છે. કેમ, શું થયું? ભીષ્મ પિતામહે પાંડવ વધની પ્રતિજ્ઞા કરી. એની જાણ છે તને? હા, છે જ ને. જાણે છે છતાં ઊંઘે છે? ભય નથી લાગતો? ભગવાન, આપ જાગો છો એટલે તો હું સૂવું છું. ભ્રાતાશ્રી યુધિષ્ઠિર, ભ્રાતાશ્રી ભીમ, નકુલ, સહદેવ, આપણને વળી ડર શાનો, ભય શાનો? જેના હાથમાં સમગ્ર જગતના નાડી પ્રાણ છે એવા ભગવાન શ્રી કૃષ્ણ આપણી સાથે છે. પણ ભ્રાતાશ્રી, પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. એમને હરાવવા યુદ્ધમાં અશક્ય છે. તમને તેનો ડર નથી લાગતો? અરે નકુલ, આપણી સાથે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. સમગ્ર જગતના સર્વકર્તા છે. જ્યારે સાક્ષાત ભગવાન આપણી સાથે હોય ત્યારે ડર શાનો? આપણે તો એક ભગવાન શ્રી કૃષ્ણના શરણે છીએ. હવે દોર એમના હાથમાં છે, એટલે આગળ શું કરવું એ તેઓ જોશે. આપણે તો બધી ચિંતા એમના પર છોડી દો. બરાબર ને પ્રભુ? હા, જે મારા શરણે છે એને કોઈ ભય રાખવાની જરૂર નથી, કારણ કે હું સ્વયં એમની રક્ષા કરું છું. અને એમને જે દુઃખ કે મુશ્કેલીઓ આવે છે એ મારી મરજીથી જ આવે છે, અને એમાંથી એમને બહાર પણ હું જ કાઢું છું. માટે મારા શરણે હોવાથી ભયભીત થવાની જરૂર નથી. નિશંક થઈ જાઓ. કાલે જરૂર વિજય થશે.